કેમ છો મિત્રો? શું તમે કદી ગ્રેવીવાળું કારેલાનું શાક ખાધું છે? નથી ખાધું ને? તો ચાલો આજે મારી રીતે બનાવીશું આપણે કારેલાનું ગ્રેવીવાળું શાક, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે વિશ્વાસ પણ નહીં કરો. તો એના માટે મેં અહીં 250 ગ્રામ કારેલાને આ રીતે રીંગમાં કટ કરી લીધા છે ગોળમાં, અને એના બિયા પણ કાઢી લીધા છે. જો ઘરડા હોય તો બિયા કાઢી લેવાના. હવે એક બાઉલ લઈ લઈશું અને એમાં કારેલાને લઈ લઈશું. કારેલામાંથી કડવાશ કાઢવા માટે એમાં 1 નાની ચમચી મીઠું નાખીશું અને અડધી નાની ચમચી હળદર નાખીશું અને એને સરસ મિક્સ કરીને મૂકી દઈશું. તમે જો કારેલાને કડવા તમને ન લાગતા હોય તો તમે એમને એમ પણ બનાવી શકો છો. હવે આપણે એક મસાલો બનાવી લઈશું. એના માટે એક પેન મૂકી લઈશું અને એમાં 2 મોટી ચમચી તેલ નાખીશું. 1 મોટી ચમચી ચણાની દાળ નાખીશું અને 5 લસણની કળીને એક નાનો ટુકડો આદું નાખીશું. અને અહીં મેં સૂકું કોપરું લીધું છે, 5થી 6 સ્લાઇસ છે અને સાથે 1 મોટી ચમચી સિંગદાણા લીધા છે. એને આપણે સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. જુઓ, આ રીતે ફેરવતા ફેરવતા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને હવે જુઓ સરસ શેકાઈ ગયું છે. હવે આ સ્ટેજ પર મેં અહીં 3 મરચાં લીલા લીધા છે અને 1 મોટી ચમચી વલિયારી લીધી છે અને 5થી 6 મીઠા લીમડાના પાન લીધા છે અને એને પણ આપણે શેકી લઈશું. જુઓ, સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. કાઢતી વખતે ધ્યાન રાખવાનું તેલ બહુ ન આવે, તેલ આપણે ઓછું લેવાનું છે. હવે કારેલા પણ આપણા રેસ્ટ અપાઈ ગયા છે. એને આ રીતે મસળીને એમાંથી આપણે પાણી બધું જ નીચવી લેવાનું છે. જો, તો આ રીતે કરવાથી કારેલામાંથી કડવાશ ઓછી થઈ જાય છે અને નીચવીને એને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે જે આપણે મસાલામાંથી તેલ વધ્યું છે એમાં જ આપણે કારેલાને શેકી લઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને એને ફેરવતા ફેરવતા સરસ આપણા કારેલા ચડી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે. એ દરમિયાન આપણે એક મિક્સર જાર લઈ લઈશું. આપણે જે મસાલો બનાવ્યો છે એને પીસવાનો છે. સાથે મેં અહીં 2 ટામેટાં લીધા છે, એને પણ મોટા મોટા ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લઈશું. આ મસાલાથી તમારા કારેલાનું શાક એટલું ટેસ્ટી બનશે. જુઓ, મેં અહીં 2 ટામેટાને કટ કરી લીધા છે. હવે આપણે એને એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે, ચટણી જેવી પેસ્ટ બનાવવાની છે. એટલે ધ્યાન રાખવાનું છે, બહુ દરદરું નથી રાખવાનું. તમે જોઈ શકો છો, જુઓ સરસ ચટણી જેવી પેસ્ટ થઈ ગઈ છે. એને સાઈડમાં રાખી લઈએ ને કારેલાને જોઈ લઈએ. જુઓ, કારેલા સરસ શેકાઈ ગયા છે, તોડીને જોઈએ છે તો ચડી પણ ગયા છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તમે ચાહો તો કારેલાને ફ્રાય કરીને પણ લઈ શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. જુઓ, ફરીથી એ જ પેનમાં 1 મોટી ચમચી તેલ નાખીશું, અડધી નાની ચમચી જીરું નાખીશું અને જીરું તતડી જાય એટલે મેં અહીં 2 ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે, એ નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાની છે. ડુંગળીને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડી લેવાની છે અને સતત હલાવતા રહીશું. તમે જોઈ શકો છો, સરસ ડુંગળી સતળાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર જે આપણે પીસીને રાખેલો છે એ મસાલો નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી હવે આપણે મસાલા કરી લઈએ. સૌથી પહેલાં અડધી નાની ચમચી હળદર, 1 મોટી ચમચી લાલ મરચું નાખીશું અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. આપણે કારેલામાં પણ મીઠું નાખ્યું છે એટલે જોઈને નાખવાનું છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ મિક્સર જારમાં 5 કપ જેટલું પાણી નાખીશું અને એને આપણે મિશ્રણમાં નાખી દઈશું, એટલે કે ગ્રેવીમાં નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું. હવે ઢાંકીને બધું જ આપણું સરસ કૂક થઈ જાય, તેલ છોડવા લાગે ગ્રેવી, ત્યાં સુધી એને કૂક કરી લેવાની છે. જુઓ, લગભગ 2 થી 2.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી આપણી સરસ કૂક પણ થઈ ગઈ છે. હવે એમાં અડધો કપ જેટલું પાણી નાખીશું અને મિક્સ કરી લઈશું. ફરીથી આપણે એને ઢાંકી દઈશું અને ગ્રેવી સરસ ઉકળી જાય ત્યાં સુધી કૂક કરી લઈશું. જોઈ લઈએ, 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે, તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર આપણે કારેલા નાખીશું અને એને મિક્સ કરીને ફરીથી આપણે એને ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. ગ્રેવી સરસ બધી કારેલામાં સમાઈ જાય. જુઓ, તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે અને ગ્રેવી અને કારેલાનું શાક આપણું એકદમ સરસ બની ગયું છે. હવે આ સ્ટેજ પર એમાં અડધી નાની ચમચી ગરમ મસાલો અને 1 મોટી ચમચી ગોળ નાખીશું. ગોળ ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. એને મિક્સ કરીને ફરીથી આપણે 1 મિનિટ માટે કૂક કરી લઈશું.
1 મિનિટ થઈ ગઈ છે અને આપણું તમે જોઈ શકો છો ગ્રેવીવાળું કારેલાનું શાક એકદમ ચટપટું અને ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે. લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જુઓ એકદમ લચપત્તું શાક બન્યું છે. ગ્રેવી તમારે કેટલી બનાવવી એ તમારા પર છે. શાકને આપણે ગરમાગરમ સર્વ કરી દઈશું. જોઈને કોઈ પણ નહીં કહી શકે કે આ કારેલાનું શાક છે. જે લોકો નથી ખાતા હોતા એ પણ 2 થી 3 રોટલી ખાઈ લેશે, એટલું ટેસ્ટી બને છે. આ શાકને તમે રોટલી સાથે, રોટલા સાથે, પરોઠા સાથે અથવા ખીચડી સાથે ખાઓ ને તો પણ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, એકદમ ચટપટું અને ટેસ્ટી કોઈ ખાઈને કહી પણ ના શકે કે આ કારેલાનું શાક છે એવું ગ્રેવીવાળું બન્યું છે. હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું, એકદમ ટેસ્ટી બન્યું છે. કોરું શાક તો આપણે ઘણીવાર બનાવતા હોય છે, તો આ ગ્રેવીવાળા શાકને પણ ટ્રાય કરજો. એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો. ફરીથી મળીશું. આવજો.